ગોવર્ધન ચોકમાં જીજેભાઈ ઠોસર. અમારી સમસ્યા એ છે કે અમારે કોર્પોરેશન ગટરનું પાણી બોરમાં ભળી જાય છે. આજે 3 થી 4 વર્ષથી આ સમસ્યા છે અને જેમ જેમ ટાઈમ જતો જાય છે એમ સમસ્યા વધતી જાય છે. વર્ષમાં 2 થી 3 વાર થાય છે અને એક મહિનો દિવસ એવું રહે છે. નળ તો તમે ખોલી ના શકો, એમાં આમ નળ ખોલો એટલે ગટરનું પાણી જ આવે. એમાં અમારા બાળકોનું સ્વાસ્થ્યનું, અમારા બધાનું સ્વાસ્થ્યનું જોવાનું. અમે બહારથી પાણીના ટેન્કર મંગાવીએ છીએ. આખી સોસાયટીમાં કેટલુંક બહારથી અમે પાણી મંગાવીએ. એટલે બસ અમારી સમસ્યા એ જ છે કે અમને આ પ્રોબ્લેમ સોલ્વ કરી દો. અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ. હા, બસ હવે એટલા માટે તો અમે આ આંદોલન કરીએ છીએ કે અમને કંઈક સોલ્યુશન આપો. બસ આ થાળી વાટકા વગાડીને બધા ભેગા થઈને પ્રેસવાળાને બોલાવીને તો જાગૃત થાય બધા, કોઈને ખબર પડે કે આ લોકોને કેટલો પ્રોબ્લેમ છે. બસ અમને આ સમસ્યાનું સમાધાન કરો એમ. અમારે આ ગટર અહીંયા પાઇપલાઇન છે એ મોટી કરાવો. અહીંયા ગટરની જે પાઇપલાઇન છે એ બધી નાની છે, એના કારણે બધું બ્લોક થઈ જાય છે. એ બ્લોક થઈ જાય એટલે પાણી બધું અંદર આવે છે અને તળ ખરાબ થઈ જાય છે અમારા. અમે આ 150 ફૂટ રિંગ રોડ ઉપર આર્યમાન રેસિડેન્સીમાં રહી છીએ. અત્યારે અહીંયા પાણીનો બહુ આમ ખરાબ આવે છે ને એનો નળમાંય નથી આવતું અને બોરમાં ગટરનું પાણી ભળી ગયું છે અને વાસ એવી આવે છે ને આમ કોઈ આમ ગમતી નથી, ઘરમાં રહેવું નથી. મહિને અમારા ઊભું જ હોય. ગટરવાળા 2 વર્ષથી તો આમ થાય જ છે. મહિને ઊભું હોય. ઓલા કોર્પોરેશનવાળાને ફોન કરી તો એ આવીને ખાલી જોઈને વહે જાય, અંદરથી કાઢે નહીં કચરો ને એવું બધું. અમે ઘણી વાર કરી છે. એ લોકો કે તમે તમારા અંદરના ભૂંગળાની બદલાવો, પ્રાઇવેટ અંદરનું બદલાવો એમ. અને અમારે તો બધાને ચેન્જ થઈ ગયું છે કે અમે રિનોવેશન કરે, અમુકને બાકી છે અને અમુક મકાન બંધ છે એમ. કોર્પોરેટર પ્રદીપભાઈ ડવ છે એ એના માણસોને તરત મોકલે છે પણ એના માણસો સરખું કામ કરતા નથી. ઘણી વાર આવે છે ને તોય